ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુદ્ધ રામધૂન અને કુંભકર્ણ નિદ્રામાં રહેલા પ્રશાસનને જગાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ વર્ષ 2023માં CSR ફંડ અંતર્ગત પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાની હેઠળ ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે ₹15 કરોડના ખર્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ફંડિંગ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રીયન સમાજનો આક્ષેપ છે કે તે સમયે દશપિંડ વિધિ માટેની જગ્યાનું પણ નવીનીકરણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે હાલ સ્મશાનની 90% જેટલી કામગીરી પૂર્ણ થવા આવી હોવા છતાં દશપિંડ વિધિની જગ્યાએ કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નથી. સમાજના પ્રતિનિધિઓએ આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર બાલુ શુક્લા તેમજ હેમાંગ જોશીને આવેદનપત્ર પાઠવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે રોષે ભરાયેલા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દશપિંડ વિધિની જગ્યાએ રામધૂન કરી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. આજે વડોદરા શહેરમાં વસતા સર્વ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનોએ ખાસવાડી દશપિંડવાળી જગ્યાએ એકત્ર થયા છે. પ્રશાસન અને પદાધિકારીઓએ મહારાષ્ટ્રીયન સમાજને લોલીપોપ આપી 3 વર્ષથી ઘોર અપમાન કરેલ છે અને આ પાછળ જે ઓરડી દેખાય છે એ કોઈ કામ કરેલ નથી. એટલે કામ માટે શું કરવું એની સ્ટ્રેટેજી નક્કી કરી છે. આગામી દિવસોમાં આ મહારાષ્ટ્રીયન સમાજ મ્યુનિસિપલ કમિશનર શ્રી હેમાંગ જોશીજી અને બાળુ શુક્લાજીના ઓફિસે જશે. એમને અમે 3 વખત આવેદનપત્ર આપી છે. એમાં આ મુદ્દો લીધો છે. કાં તો એ લોકો સમાજના આગેવાનને બોલાવે ને તો અમે અમારી રીતના વગર પરવાનગી જઈશું. આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાના નોકર વત્તા સેવક છે. એટલે હવે અમે કોઈ એમને માહિતી નથી આપવાના કે અમે ક્યારે મળો. અમે અમારી મન ઈચ્છા થાય, અમારો સમાજ જ્યારે માર્ગદર્શન કરશે એટલે અમે આગામી દિવસોમાં મળવા જઈશું અને ત્યાંથી એમની પાસેથી લેખિત લઈશું કે તમે આ કામ શરૂ કરીને પૂર્ણ કરવાની લેખિત બાહેંધરી આપો છો અને નહીં આપતા હોય તો તમે આ જગ્યા અમારા મહારાષ્ટ્રીયન સમાજને સોંપો તો અમે લોકો જાતે પણ અમારા પદરના ખર્ચે લોક સાથ સહકારથી બનાવીશું એવું અમે આ છેલ્લું નક્કી કરેલું છે. અને એના માટે આ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો બધા એકત્રિત થયેલા છે. આજે અમે આ સરકારને, પ્રશાસનને, પદાધિકારીને સદબુદ્ધિ આપે અને કામ વહેલા ચાલુ કરે એટલે એમના માટેની રામધૂન રાખી છે. ને અમારા સમાજનો જે સ્ટ્રેટેજી જે આગળ મેં કીધું એ પ્રોગ્રામ અમે ફાઇનલ કર્યો છે કે હવે સીધો ઘા એમના ઓફિસોમાં જ થશે. મ્યુનિસિપલ કમિશનર શ્રી, સાંસદ શ્રી અને દંડકશ્રી અને નવી ચૂંટાયેલી આવનાર પાંખ હશે એના ત્યાં પણ આવે ડાયરેક્ટ મળી અને કોઈ પેપર વર્કને આવેદનપત્રની સામે બેસીને વાત કરવાના છે. આ પ્રોગ્રામ આજે નક્કી કરેલ છે. મારું નામ કિશોરભાઈ કેસારકર, વડોદરા મહાલ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ સલાહકાર અને સામાજિક કાર્યકર્તા.